ઉનાળાની ઋતુ છે। આ ઋતુમાં વ્યક્તિને ખૂબ તરસ લાગે છે, પરંતુ જો પાણી પીધા પછી પણ તરસ ન છીપાય અને વારંવાર તરસ લાગે તો તે ઘણી ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે। ઉનાળામાં ડિહાઇડ્રેશન સામાન્ય છે, પરંતુ વારંવાર તરસ લાગવી અને તરસ છીપાવી ન શકવી એ ગંભીર બાબત છે। જો તમારી તરસ છીપાતી નથી તો તમે વધુ પડતું પાણી પી શકો છો, જેના કારણે પણ ઘણી બીમારીઓ થઈ શકે છે। ઉનાળાની ઋતુમાં શરીરને વધુ પાણીની જરૂર પડે છે। જો તમે શરીરની જરૂરિયાતનો પૂરી ન કરો તો ડિહાઇડ્રેશન થઈ શકે છે, જેના કારણે બીજી ઘણી ગંભીર બીમારીઓ તમને ઘેરી શકે છે। જો તમે પૂરતું પાણી પી રહ્યા છો અને છતાં પણ તમને વારંવાર તરસ લાગે છે તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે। તમારે ડૉક્ટરને મળવું જોઈએ। વારંવાર તરસ લાગવાનું કારણ ડાયાબિટીસ છે, એનેમિયા અને કિડની સંબંધિત રોગો પણ થઈ શકે છે। ડાયાબિટીસ કારણ હોઈ શકે છે। જો તમને વારંવાર તરસ લાગે છે અને પાણી સિવાય અન્ય પીણા પીવાથી પણ તમારી તરસ છીપતી નથી તો તમને ડાયાબિટીસનું જોખમ હોઈ શકે છે। જો ડાયાબિટીસના દર્દીનું સુગર લેવલ વધી જાય તો તેને વારંવાર તરસ લાગે છે। જો તમને વારંવાર તરસ લાગતી હોય તો ડાયાબિટીસ માટે ચોક્કસથી તપાસ કરવો। એનેમિયા, જો શરીરમાં લોહીની ઉણપ હોય તો વ્યક્તિને વારંવાર તરસ લાગે છે। લોહીના અભાવે પેશીઓને ઓક્સિજન મળતો નથી। આના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને વારંવાર તરસ લાગે છે। વારંવાર પાણી પીધા પછી પણ તરસ છીપાય તેમ લાગતું નથી। થાઇરોઇડ સમસ્યાઓ, જ્યારે થાઇરોઇડ ગ્રંથિ વધુ પડતી સક્રિય થઈ જાય છે ત્યારે વ્યક્તિને વારંવાર તરસ લાગે છે। આનાથી શરીરમાં પાણીની ઉણપ પણ થાય છે અને વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે। આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે। દવાઓની અસર પણ હોઈ શકે છે। કેટલીક દવાઓની અસરને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને વારંવાર તરસ લાગે છે। જો તમને વારંવાર તરસ લાગી રહી હોય અને પાણી પીધા પછી પણ તરસ છીપતી નથી તો ચોક્કસપણે ડૉક્ટરને સંપર્ક કરો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।